નથી આવી કારણ પી જવાની આમ ને હો રાઈટ ગુજરાતી શું કેમ છો હું છું આરકે તો જો ગાઈસ શરૂ કરીએ આજનો ન્યૂ ડેલી બ્લોગ તો ગાઈસ આજે ઓલરેડી અમને લેટ થઈ ગયું છે ઓફિસ જવા માટે હું તો રેડી થઈ ગયો છું દેખાય છે તમારે મારો બેગ હું રેડી થઈ ગયો છું પણ હું ઓલરેડી લેટ છું ઘડી ઘડી ચાય પડી જાય છે હું આજે ઓલરેડી લેટ છું કારણ કે કાલે હું વહેલો સૂઈ ગયો હતો ને વહેલો સૂઈ ગયો હતો એવું નહીં કે લેટ સૂઈ ગયો હતો વહેલો સૂઈ ગયો હતો તોય પણ લેટ ઉઠ્યો કાલે હું મિનિમમ 10:30 વાગ્યાની આજુબાજુ સૂઈ ગયો તો ગાઈસ કાલે હું છે ને વહેલો સૂઈ ગયો હતો એવું નહીં કે લેટ સૂઈ ગયો હતો કંઈક 9:55 સોરી યાર 9:55 સવારે ઉઠ્યો કાલે હું 10:30 વાગ્યા આજુબાજુ સૂઈ ગયો હતો અને અત્યારે હું 9:55 ઉઠ્યો કે હું લેટ ઉઠ્યો કારણ કે ખબર ને નીંદ આટલા દિવસ નીંદ નથી આવતી અને કાલે નીંદર વહેલી આવી ગઈ ને તો આજે નીંદર ઉઠવાનું નામ ના લીધું લેટ થઈ ગયું એટલે ફટાફટ રેડી થયો રેડી થઈને હવે જાઉં છું ઓફિસની અને પાછું આજથી જીમ ચાલુ કરવાની છે આપણે આજથી જીમ ચાલુ કરવાની છે એટલે આજે સાંજે આપણે જીમ પણ જઈશું એ પાકું કન્ફર્મ છે તો હાલો હવે ફટાફટ ઓફિસે જઈએ ઓફિસે જઈને પછી જોવું કોણ કોણ આવ્યું છે કે કોણ કોણ નથી આવ્યું હાલો સો ગાઈસ આવી ગયો છું પાર્કિંગમાં અને ગાડી પાર્ક કરી નાખી છું છે ને અને હું આજે બોટલ હતું ને ડીકીમાં હતું એટલે રાતના ઠંડ જેવું હતું લાગુ ઠંડુ પાણી થઈ ગયું ચલો મસ્ત પાણી પહેલાં પી લઈએ ચલો આપણા મોલમાં એન્ટ્રી થઈ ગઈ છે તો મસ્ત જાય ને રમેશભાઈ અમારે ચા પીએ છે ચાલો કહીશ મસ્ત ફટાફટ જઈએ આપણે આપણા ગાઈસ મને ઓલરેડી આજે લેટ થઈ ગયું હતું એટલે મને થયું કે આજે હું લેટ છું પણ આજે ગોડાઉન પર આવ્યો ને તો ગોડાઉન બંધ છે આમ જો આ ગોડાઉન બંધ છે ને આ પણ બંધ છે અને અમારે એક તો અહીંયા ક્રિષ્ના રખડે છે રહ્યો ગોડાઉન બંધ છે બોલો તો હવે શું કરું તો એક કામ કરું જાઉં આપણે સલૂનમાં દોસ્તને મળું જોઉં છું કે સલૂનમાં કોણ છે તો ગાઈસ વાહ 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 આ કાકો છે ચા જે ચા વેચે છે અને આ છે અમારે હેલો ગાઈસ કલામ જે YouTube પર ને એક કોમેડી વિડિયો નાખે છે मैं नाश्ता करने जा रहा हूं પૂરો બેઠો છે પણ મને એમ ના કીધું કે તો ભાઈ નાસ્તો કરે ઉખાડ ગાઈસ સલૂનમાં આવ્યો છું હવે આપણે ગોડાઉન ખુલે એટલે આપણે ગોડાઉનમાં જઈએ ગાઈસ અડધો કલાક થઈ ગયો છે અને અડધો કલાકથી હું ને વિજય બેઠા છે અડધો કલાકથી બેઠા છે હજી સુધી કોઈ આવ્યું નથી જોઈ છે ક્યારે આવે છે ને પછી કારણ કે આજે મને ઓલરેડી લેટ છે કે આવશે પછી મારે એરિયામાં જવાનું થશે હજી હું પૂજા કરીશ મંદિરમાં લેટ ઘણું થઈ ગયા છે આજે જોઈએ છે ક્યારે આવે દોસ્તો મસ્ત પૂજા થઈ ગઈ છે અને પણ એક તકલીફ છે આમ જો અમારી ઓફિસની હાલત જો કહીશ છે ને કેટલી ખરાબ થઈ ગઈ છે મતલબ કે એટલું સામાન આવી ગયું છે ને કે હવે મારા ખ્યાલથી આ ગોડાઉન પણ અમારે મતલબ બીજું એક ગોડાઉન લેવું પડશે કારણ કે સામાન વધારે થઈ ગયું છે અને એવું છે મસ્ત માતાજીની પૂજા કરીને હવે હું બેઠો છું તો હવે મારે ક્યાં જવું છે પહેલાં જઈશ ભાભીના ઘરે અને ભાભીના ઘરે જઈને પછી જઈશ સિંધુ આપણે એરિયામાં તો બને રહેજો વિડીયો સો ગાઈઝ હું આવ્યો છું ઓર્ડર લેવા આ મારા પંકજભાઈ છે જો ગાઈસ એમને મારો કેટલો બતાવું છું રહ્યો અને ઓર્ડર લઉં છું રહ્યો અને આ ફૂલ ટ્રાફિક જોઉં છું જો તમે કહેતા હો ને કે મુંબઈમાં ટ્રાફિક નથી તો આમ જો કેટલી ટ્રાફિક છે ને ટ્રાફિક ફૂલ છે ઘણું બધું આ બધું કામકાજ ચાલુ છે અને હવે હું ઓર્ડર લઉં છું રહ્યો મસ્ત ઓર્ડર લઈ લઉં અને પછી વધીએ આપણે આગળ તમને ખબર છે આપણું હરોજનું શું કામકાજ છે અને ગાઈસ આ એમની દુકાન છે ને આ એમની દુકાન છે આ પંકજભાઈ દુકાન છે ભાઈ કોઈને કઈ બલૂન જોતો હોય ને તો હાલે આવ ચાલો ગાઈસ પછી મળીએ હવે સો ગાઈસ સો ફેમિલી હું ઘરે આવી ગયો છું એરિયામાંથી અને આવીને મેં મારા કપડાં કંઈક આવે તે ફેંકી દીધા છે ગાઈસ અને હવે મારે જવું છે જીમ બરાબર જીમ જવું છે એટલે મારે એકદમ ફ્રેશ થઈ ગયો છું હવે ખાલી પાણીની બોટલ ભરવાની બાકી છે એટલે
પાણીની બોટલ ભરેલું અને મેં પ્રી વર્કઆઉટ માટે શું લીધું છે તમને કહું તો મેં આ જો આ છે ને કોફી ગાઈસ, કોફીને ખોલીને પછી આખી પી જવાની. આમ ને હો, આમાં દૂધમાં નાખીને નહીં, આખી કોફી લેવાની, આમ પી જવાની, પછી પાણી પી જવાનું. તો હવે પહેલાં હું પાણી બોટલ ભરેલું, પાણી બોટલ ભરીને પછી જવું પડશે જીમમાં. તો હાલો ફેમિલી, હવે આપણે એકદમ રેડી છીએ અને નીકળી જાય જીમ માટે. હાલો ફેમિલી, નીકળી ગયું છું ફેસ. તો હવે જાઉં છું સીધો જીમ. અને જીમથી પાછો ક્યારે આવીશ ખબર નથી, કારણ કે બહુ દિવસ પછી જાઉં છું ને એટલે વર્કઆઉટ થોડુંક હેવી મારું છું અને થોડુંક ટાઈમ લગાડું છું જીમમાં, જલ્દી ઘરે આવતો નથી એમ. તો હવે હું પૂરું વર્કઆઉટ ખતમ કરીને પાછું ઘરે કેટલા વાગે આવીશ એ તમને હું કહીશ. અને આજે જમવામાં શું બનાવશે એ હું તમને કહીશ. તો પહેલાં હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર પહોંચીએ જીમ. અને જીમ જાઉં છું એટલે મારો ફોન બંધ થઈ જાય છે, મારો ફોન બંધ કરી નાખું છું, ફ્લાઇટ મોડમાં નાખી દઉં છું, કારણ કે મને ડિસ્ટર્બ ના થાય એટલા માટે. તો હાલો પહોંચીએ ફટાફટ ક્યાં જીમ. ગાઈસ ફાઇનલી પહોંચી આવ્યો છું જીમમાં. હવે હું શૂઝ બૂઝ પહેરીને મસ્ત જો જીમ ખાલી છે તો મને જેવું વર્કઆઉટ કરવા, વર્કઆઉટ ખતમ કરીને પછી તમને મળીશ. તો કરી લઉં પહેલાં મસ્ત વર્કઆઉટ. સો ગાઈસ વર્કઆઉટ તો કર્યું નથી, પણ એના પહેલાં ખુદનો ચહેરો જોવા આવી ગયો કે ભાઈ કેવી બોડી બની છે. કાંઈ નથી, એકદમ ખાલી થઈ છે, ક્યાંય છે જ નહીં. પહેલાં મસ્ત વર્કઆઉટ કરી લઈએ, વર્કઆઉટ કરીને પછી કાંઈક કરશે. જીમ એકદમ ખાલી, એકદમ ખાલી. ત્યાં અમારે સુયોગ જીમ કરે. પેલા મસ્ત વર્કઆઉટ કરી લે પછી કહું તમારી જોડે. શું ગાઈસ વર્કઆઉટ થઈ ગયું ખતમ. આજે આપણો પહેલો દિવસ હતો, વર્કઆઉટ થયું છે કંઈક સારું. હાલો આપણો જીમ બેગ અને હવે આપણે પહોંચી સીધા ક્યાં ઘરે. હાલો. શું ગાઈસ જીમ નીકળી ગયો છું, પાછું થાકી ગયું ગાઈસ, કેમ કે જીમનો પહેલો દિવસ હતો એટલે ઘણો થાકી ગયો. અને 3 મહિના પછી જીમ ચાલુ કરી છે એટલે થાક તો લાગે જ ને. હાલો જઈને ઘરે જવાનું છે અને હજી આપણે જમવાનું પણ બનાવવાનું છે. ગાઈસ મહેનત છે ને ઘણી કરવી પડે. હાલો પહોંચીએ ઘરે. ગાઈસ તમે એમ કહો છો કે અંધેરામાં કેમ બેઠો છો, તો ગાઈસ હું છે ને મસ્ત જીમ જઈને જીમથી ઘરે આવ્યો હતો અને મસ્ત વર્કઆઉટ કરીને ઘરે આવ્યો હતો અને ફ્રેશ થઈને બેઠો હતો ગાઈસ. પણ ગાઈસ હવે અચાનક એવું થયું ને કે લાઇટ કટ થઈ ગઈ. અમારી એકની લાઇટ કટ નથી થઈ, મારી બાજુમાં જે 3 ફ્લેટ છે ને એની પણ કટ થઈ ગઈ છે. કેમ કટથી લાઇટ એ ખબર નથી. નીચે કીધું છે જે સોસાયટીમાં જેવું આવે ને બિલ્ડિંગનું શું કહેવાય સિક્યુરિટી, એને કીધી છે કે આવી જશે થોડા ટાઈમમાં. હવે જોઈશું શું થાય છે. એક તો આજે જીમ ગયો હતો એટલે હવે થાકી ગયો હતો અને જીમથી આવ્યો અને આવીને જે જમવાનું હતું બધું જમવાનું બનાવીને બેઠો હતો. તો મેં કીધું હવે બ્લોગ સ્ટાર્ટ કરું. આ તો બ્લોગ સ્ટાર્ટ કરવા ગયો ને લાઇટ તો હાવ ગાયબ. ભગવાન હવે ખબર નહીં કાંઈ ક્યારે આવશે, એટલે બધું એવું હાલચાલ છે. આમ આખું અંધારું થઈ ગયું છે. આ તો મારા ફોનની લાઇટ છે ને એનાથી મારો થોડોક ચહેરો દેખાતો હશે એટલે કામ તો દેખાય છે ને. અને કાંઈ સમજો આ જમવાનું બની ગયું છે, અમારા કરશનભાઈ આવશે પછી જમવાનું થશે, ત્યાં લગી જમવાનું થશે નહીં અને લાઇટ આવશે તો મેળ આવશે ને પછી આજે અંધારામાં ખાવું પડશે, જોવું પડશે કે લાઇટ આવશે કે નહીં આવે. એમ તો ક્યારે મુંબઈમાં ક્યારે લાઇટ જતી નહીં, આજે ફર્સ્ટ ટાઈમ થયું છે કે લાઇટ કટ થઈ ગઈ છે. ખબર નહીં શું થયું હશે, જોઈ છે શું થાય શું નહીં. તો હવે કાંઈ હું છે ને લાંબુ બ્લોગ નહીં કરું, અહીંયા જ એન્ડ કરી નાખીશ, કારણ કે લાઇટ નથી અને પછી મારે આ બ્લોગનું એડિટિંગ કરવાનું બાકી છે. ચાર્જિંગ મારા આઈફોન બહુ ઓછું છે એટલે ઘણી તકલીફ થશે અને 1-2 દિવસથી મેં બ્લોગ આવ્યા નથી એટલા માટે. તો હવે હું કરીશ આ બ્લોગને એન્ડ. અગર આઈ હોપ આ વિડીયો તમને સારું લાગ્યો હશે, અગર લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો ને શેર કરજો. મળશે આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.